બીજી મહત્વની વાત કે આજ સવારથી જ એટલે ભારતીય જનતા પાર્ટીને જીતનો વિશ્વાસ અગાઉથી જ હતો તેના ભાગરૂપે જ હેલીપેડ ઉપર મુખ્યમંત્રીના આગમનની પણ તૈયારીઓ થઈ ગઈ હતી, સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। સમર્થકો જોડાશે તેમની સાથે વાત કરીશું, કઈ રીતે જોવો છે વધતી અને ઘટતી લીડને, લીડ વધી પણ રહી છે ઘટી પણ રહી છે, કઈ રીતે જોવો છો? લીડ વધઘટ આ ચૂંટણી છે એનો એક માહોલ હોય છે, પણ અમે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની બે જોડી સાથે કામ કરી લઈએ છીએ। મિસ્ટર ભરત બોગરા અને કુંવરજીભાઈ બાવળિયા અમારા ઉમેદવાર છે। બંને જોડી સાથે મળીને વિજય ટંકાર કરવાનો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। 25,000 મતથી વધુ મતની લીડથી અમે જીતવાના છીએ, એમાં કોઈ જગ્યાએ કોઈ પણ જગ્યાએ શંકા નથી। બંને જે અમારી જોડી છે ડોક્ટર ભરત બોગરા અને બંને જોડી છે જીતશે। 11,000ની લીડ હતી એ 9,000 પહોંચી જશે। એ 9,000 છે, પણ આમ આટકોટ ના વિનગર બોલધોઈ જવા દો એટલે સીધી 15,000ની થઈ જશે। અને કોંગ્રેસને જીતાડી હોય તો પછી સાહેબને ક્યાં અહીંયા આવવાની જરૂર હતી? આ તો ભાજપ માટે બધા મથી રહ્યા છે, વિકાસ માટે મથી રહ્યા છે, અને એ જ જીત છે કુંવરજીભાઈ બાવળિયા 25,000ની લીડ થી બધા લીડ છે। તમારું શું માનવું છે? હાલ લીડ વધી પણ રહી છે અને ઘટી પણ રહી છે। હજી ઘટાઈ હોય તો ભલે ઘટે, હજી 25,000 થી ઉપર લીડ થઈ જાય છે, અમને આત્મવિશ્વાસ છે અને ભરોસો છે। અમે બધાએ ભાજપમાં જ મતદાન કર્યું છે, 100% વધી જશે લીડ। કેમ આટલો આત્મવિશ્વાસ કેમ? અમે આદિ સુધી સાહેબ હારે હતા અને રહ્યા છીએ અને રહેવાના છીએ, કારણ કે કોંગ્રેસમાં હતા તો એને હાર્યા છીએ, હવે અમે એને હારે ભાજપમાં આવી ગયા છીએ। ઓકે, એટલે પક્ષ સાથે નહીં પડતું વ્યક્તિ સાથે સંકળાયેલ છે। તમે શું માનો છો કેમ આ લીડ વધી રહી છે ઘટી રહી છે? તમારું શું માનવું? શિક્ષક તરીકે કેમ આ લીડ વધી રહી છે અને ઘટી રહી છે? હવે લીડ ઘટવાનું કારણ અમુક વિસ્તારમાં એવું હોય કે કુંવરજીભાઈનું ઘણાએ એવું પેલું કરાવ્યું છે, કુંવરજીભાઈ પક્ષ પલટો કર્યો, ખરેખર ખોટું કર્યું, એટલે એમાં માણસો ખરેખર આવી ગયા। ખરેખર એ નથી જોવાનું એ છે કે વ્યક્તિ સરકારમાંથી કામ કેમ લઈ આવે। આજે જસદણને એક મોકો મળ્યો છે, સરકારને વિકાસ કરવો તો એની એક તક મળી છે। આજે સાયન્સ કોલેજ, રોડ, રસ્તા, બાગ બગીચા, અને ખરેખર તો જસદણને સરસ મજાનું એક મિની રાજકોટ બનાવવા જઈ રહ્યું છે, અને એમાં હવનમાં હાડકા નાખવાવાળા કદાચ કોઈ હોય, ખરેખર જેણે કોંગ્રેસને મત આપ્યો છે એને ભૂલ કરી છે। આજે એક સરસ મજાની તક જસદણને મળી છે, કારણ કે સરસ મજાનું મિનિસ્ટર પદ મળ્યું અને કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે। 25 વર્ષથી આ વિસ્તાર તરસ્યો છે, કારણ કે 25 વર્ષથી સરકાર નહોતી એટલે ગ્રાન્ટ નહોતી, એટલે ગ્રાન્ટ નાની મોટી કહી શકાય કે રાજકીય કિન્નાખોરીના ભાગરૂપે આ કદાચ એટલે કુંવરજીભાઈને તક મળી છે, એટલે કુંવરજીભાઈને તક લેવી જ પડે, અને સમાજ એની સાથે જ હતો। શું કામ કે જસદણને વિકાસ કરવો છે, કેટલા બધા તાલુકા જિલ્લાઓ આગળ છે, જસદણના વિકાસ કરનાર લોકો સાથે હતા। તમે શું માનો છો? થોડી લીડ વધી પણ ગઈ, થોડી લીડ ઘટી ખરી થોડી વાર? લીડ ઘટી છે, પણ અને અમારું એવું માનવું છે, અને લીડ વધારેમાં વધારે 22,000ની લીડ છે, 100% ફાઇનલ ભાજપનો વિજય છે એવું મારું માનવું છે। અને જે જસદણ તાલુકાને આ તક મળે છે એ તક કોઈ દી જવાની નથી, અને બાવળિયા સાહેબ સાથે જે બધા મતદારો રહ્યા છે એના વિશ્વાસથી અમે એમ કહેવી છે 22,000 થી 25,000ની 100% લીડ વધી છે। અને આવું વધારે શું માનવું છે તમારું? તમે વડીલ છો, આ વિસ્તારમાં ઘણા વર્ષોથી રહેતા છો, કેવા પ્રકારનો વિસ્તાર રહ્યો આ? વડોદ માજી સરપંચ છું, અને એનું કામ વિકાસના નામે મત મળે છે, અને ટૂંકમાં તો કેબિનેટ દરજ્જો મળ્યો એ ભારતનો ઇતિહાસ છે, કોઈ દી જસદણમાં મળ્યો નથી। એ માટે કામ કરવા માટે થઈને, વિકાસ કરવા માટે થઈને પૂરેપૂરા અમે મતદાન આપ્યું, રાતની મહેનત કરી છે, અને કુંવરજીભાઈ બાવળિયા 30,000ની મતે જીતશે એ હું ચોક્કસ કહું છું। એટલે તમે જોયું કે કેબિનેટ મંત્રી છે તેમને મત આપે છે, અન્ય કેટલાક લોકો જોડાયા છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। કઈ રીતે જોવો છો આ વખતે મતદાન કોના માટે થયું હતું? ભાજપ માટે, કુંવરજીભાઈ બાવળિયા માટે, કે પછી કેબિનેટ મિનિસ્ટર માટે? આ વખતનું મતદાન નરેન્દ્રભાઈ મોદીના એમ કહે કે વિકાસની સાથે જસદણનો વિકાસ થાય એના માટે બાવળિયા સાહેબના ગ્રાઉન્ડ રિપોર્ટને આધારે, બાવળિયા સાહેબના જે નાના માણસોના કામ છે એના આધારે ભાજપના વિકાસ અને બાવળિયા સાહેબના કામને આધારે ભાજપને સારામાં સારી લીડ મળે, એટલા માટે બાવળિયા સાહેબના કામની સાથે રહી અને લોકોએ જંગી બહુમતીથી વિજેતા બને એવું મતદાન છે તેવું દરેક ગામડે દરેક જિલ્લા પંચાયત સીટમાંથી કરેલું છે। શું માનો કેટલી લીડ સુધી પહોંચશે? લીડ આગળ વધે પણ છે ઘટે પણ છે? 22-25,000ની લીડથી બાવળિયા સાહેબ જીતે એવી ધારણા છે, કેમ કે જસદણ અત્યારે જસદણ ચાલે છે, બરોબર છે। જસદણમાં બધું 60-70% જેવું મતદાન થયેલું છે। તમે શું માનો છો કોની લીડ છે? બાવળિયા સાહેબની જ લીડ રહેશે, ઠેઠ લગી 25,000 થી ઉપર પણ રહેશે। હજી હાથરી આટકોટ પાટો આવશે તો, અને વિજય બનશે બાવળિયા સાહેબ। તમે જોયું કે સમર્થકો કહી રહ્યા છે કે બાવળિયાજીનો વિજય થશે, લીડ ભલે ઘટતી હોય પરંતુ લીડ વધશે પણ કરી। શું માનવું છે તમારું? 110% લીડ વધતી જશે, જેમ જેમ અલગ અલગ રાઉન્ડ વાઇઝ ગામો ખુલતા જશે એમ બાવળિયા સાહેબની લીડ છે એ અપ થતી જશે, ડાઉન થવાની જ નથી, કારણ કે વિકાસને મત આપ્યો છે। વ્યક્તિ એક સરળ અને સાલસ અને સાદગીભર્યા વ્યક્તિને મત આપ્યો છે। બીજી વસ્તુ એ છે કે ફર્સ્ટ ટાઈમ આ 60 વર્ષની અંદર કુંવરજીભાઈ બાવળિયાને કેબિનેટ મિનિસ્ટર તરીકે જસદણ તાલુકામાં બેસાડવામાં આવ્યા છે। એટલે નરેન્દ્ર મોદીજીએ, અમિત શાહજીએ અને આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનું જે ડિસિઝન છે ને
એ સાચું ઠરશે અને સારું ઠરશે ને જંગી બહુમતીથી વિજય થશે બાવળિયા સાહેબ. વિજય થશે. તમારું શું માનવું છે? કોની લીડ છે, ભાજપની કે કુંવરજીભાઈની? આમ તો ભાજપની લીડ છે, બરાબર, કે અત્યારે જસદણમાં કુંવરજીભાઈ નામ ભાજપની ગુજરાતમાં. અને મારું કહેવું એમ છે કે જો કુંવરજીભાઈ જીતે તો અહીંયા જસદણ તાલુકામાં 102 ગામનો તાલુકો છે, તો અહીંયા આરોગ્ય કેન્દ્ર છે, તો અહીંયા સિવિલ હોસ્પિટલનો દરજ્જો મળવો જોઈએ. પ્લસ કે અહીંયા રાજાશાહી વખતની રેલવે હાલતી હતી, રાજાશાહી વખતમાં જો રેલવે હાલતી હોય ને અત્યારે રેલવે ન હાલતી હોય તો અહીંયા અત્યારે કુંવરજીભાઈને મારે કહેવું છે કે તમે જીતો તો રેલવે ચાલુ કરાવો, આરોગ્ય કેન્દ્રને સિવિલનો દરજ્જો અપાવો. બીજા નંબરમાં કે અહીંયા છે ને જસદણ તાલુકામાં નાનામાં નાની પ્રજા છે કે એને પ્રાઇવેટ દવાખાનામાં ચાર્જ પહોંચાય એમ નથી, ખર્ચો પહોંચાય એમ નથી પ્રાઇવેટમાં, તો એને સિવિલનો દરજ્જો જો મળે તો નાના માણસોને અહીંયા સુવિધા મળે. સુવિધા મળે એવી અપેક્ષા છે. તમે શું માનો છો? આ લીડ થોડી વધે પણ છે, થોડી ઘટે પણ છે. 19 રાઉન્ડના અંતે શું પરિણામ હોઈ શકે? પરિણામ એવું હોઈ શકે કે ઐતિહાસિક પરિણામ છે અને બહુમતીથી બાવળિયા સાહેબ જીતે છે, કારણ કે નાનામાં નાના માણસને વચ્ચે રહીને કામ કર્યું છે બાવળિયા સાહેબે. અને બીજા નંબરમાં સોનામાં સુગંધ ભળે એવી પરિસ્થિતિ અત્યારે થઈ છે. એક તો કેબિનેટ મંત્રી છે અને એક નાના માણસનું કામ સતત કરતા આવે છે, એના માટે બહુમતીથી ચૂંટાય છે એવી મને પૂરી આશા છે. બહુમતીથી ચૂંટાય છે એવી આશા છે. તમે શું માનો છો અત્યારે હાલ લીડ કોની તરફ જઈ રહી છે? હાલની લીડ તો બાવળિયા સાહેબ તરફ છે અને બાવળિયા સાહેબ હવે આગળ પણ રહેશે. અને જસદણની જનતાને આજે 25-30 વર્ષથી વિકાસમાં પાછળ છે, વિકાસની ઝંખના છે, તો એ બાવળિયા સાહેબ પૂરી કરશે. તમે જોયું કે આ સમર્થકો હતા જેમાં અતૂટ ઉત્સાહ અને અતૂટ વિશ્વાસ જોવા મળ્યો છે. લીડ ભલે થોડી ઘટી હોય પણ તેમનો ચોક્કસ દાવો છે કે 19 રાઉન્ડના અંતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કુંવરજીભાઈ બાવળિયા કેબિનેટ મિનિસ્ટરનો વિજય થશે તેવો દાવો સમર્થકો કરી રહ્યા છે. પાર પહોંચી ગયો છે. કોઈ અપક્ષ ઉમેદવારો છે એમનો આંકડો પણ નોટાને પાર નથી પહોંચ્યો, પરંતુ નોટા છે એ 1000 વોટથી આગળ પહોંચી રહ્યો છે. નોટા મતલબ કે આ બંને ઉમેદવાર અમને પસંદ નથી અને એટલા જ માટે અમે નોટા પસંદ કરી રહ્યા છીએ. તો આપ જુઓ કે જે લીડ છે સતત કાંટાની ટક્કર હવે 9000ની આસપાસ થઈ ગઈ છે. થોડીક રાહત બાવળિયાજી માટે, પરંતુ હવે અવસર નાખ્યા પણ મેદાનમાં ઉતર્યા છે અને જો કે એમના વિસ્તારો હવે ખુલી રહ્યા છે અને એટલા જ માટે જે 11-12 હજારની લીડ હતી એ હવે ઘટી રહી છે. 9000ની આસપાસ આ લીડ પહોંચી છે. ઓલ ઓવર કહેતા હતા કે જસદણનો વિકાસ નથી થયો, તો એના માટે જવાબદાર કુંવરજી બાવળિયા, અને હવે કહી રહ્યા છે કે જસદણનો વિકાસ થશે તો જવાબદાર બાવળિયાજી. તો કુંવરજી બાવળિયા સતત આગળ વધી રહ્યા છે. 43,105 વોટ તેમને મળ્યા છે, 33,640 વોટ તેમને મળ્યા છે. મતલબ કે સતત આગળ ચાલી રહ્યા છે કુંવરજી બાવળિયા. 9 રાઉન્ડની મતગણતરી પૂર્ણ. 9 રાઉન્ડમાં બાવળિયાજી આગળ ચાલી રહ્યા છે. 9,459. આ મતલબ કે લગભગ 10,000નો જે આંકડો છે એ નથી તૂટી રહ્યો, એને પણ સમજવાની જરૂર છે. અને 9 રાઉન્ડ, હવે 10 જ રાઉન્ડ બાકી છે, તો 9 રાઉન્ડમાં બાવળિયાજી આગળ. અને જે લીડ છે 9,400ની આ લીડ મહત્વપૂર્ણ લીડ માનવામાં આવી રહી છે અને સંકેત મળી રહ્યા છે કે બાવળિયાજીની લગભગ જીત ફાઇનલ માનવામાં આવી રહી છે. હજુ પણ 10 રાઉન્ડ બાકી છે, પરંતુ આ લીડના આધારે એક તારણ તો એ ચોક્કસ કહી શકાય કે આ બાવળિયાજીની જીત લગભગ 9 રાઉન્ડના અંતે થઈ ગઈ છે અને આગામી 10 રાઉન્ડમાં હજુ પણ જસદણ શહેર બાકી છે, તો માનવામાં આવી રહ્યું છે કે બાવળિયાજીની જીત થઈ જશે. હાલાકી લીડ કેટલી થાય છે? 2017માં 9000ની આસપાસ જે લીડ મળી હતી. વડોદરાથી અમિતભાઈ અમારી સાથે, તેમની પાસે પણ જઈશું. દિલીપભાઈ, ઓલ ઓવર સવાલ થાય કે હવે આ કાંટાની ટક્કર છે, હવે કોઈ એવો અવકાશ બાકી રહ્યો છે કે ભાઈ કોંગ્રેસના લોકો માટે કે થોડાક અંશે રાહત થાય, ખાલી લીડની જ કોમ્પિટિશન છે? લીડની રહેશે અને બીજો હવે 50% કરતાં થોડુંક ઓછું થયું છે, એટલે હજી બી થોડીક રાહ જોઈ લી. પણ બીજું આજે એક લોજિક ચાલ્યું છે ને એની મને બહુ ચિંતા થઈ છે કે તમારો પ્રધાન હોય ને તો જ તમારો વિકાસ થાય. આ જ્યારથી જસદણની ચૂંટણી ચાલી છે ત્યારે આપણે લોકશાહી માટે આ એક બહુ ચિંતા થાય એવા પ્રકારના નિવેદનો સતત બીજેપીના લોકો. આનો મતલબ એ થયો કે તમારે 182 પ્રધાનો હોય તો જ તમારે જીત થાય, બાકીનું મહત્વ થાય છે. એ પણ એ બહુ જોખમકારક છે. સરકાર જીતે એ પછી બધાની છે અને એને જયારે વિકાસ કરવાનો ત્યારે બધા વિસ્તારનો કરવો પડે. આનો મતલબ તો એવો પણ થયો કે જસદણમાં વિકાસ જ ના થયો, જસદણમાં વિકાસ જ ના થયો, કોણે નહીં કર્યો? જવાબદારી પણ સરકારની જ હોય ને, એટલી તો સરકાર જવાબદારી. વિકાસ ન થયો એની વાત જવા દો. આ કુંવરજીભાઈને મિનિસ્ટર બનાવ્યા પછી 250 કરોડ રૂપિયા જોડાઈ ગયા છે અમારી સાથે. અમિત રાજપૂત સાથે અમારી સાથે સંવાદદાતા. અમિત, લગભગ જીત થઈ ગઈ છે, લગભગ તો 10,000ની આસપાસ થઈ ગઈ છે, તો એક આંકડો છે કે ભાઈ જીત તો ફાઇનલ છે. શું કહી રહ્યા છે બોગરાજી?
બિલકુલ જનક, જે પ્રકારથી ભારતીય જનતા પાર્ટી વિજય તરફ આગળ વધી રહી છે, અમારી સાથે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા ભરત બોગરા છે, તેમની સાથે વાત કરીશું. ભરતભાઈ, આપ અંદર કાઉન્ટિંગ સેન્ટરની અંદર હતા, શું માહોલ છે ને કઈ રીતે આપ આગળ વધી રહ્યા છો? લગભગ 13,000 કરતાં વધારે મતો 10 રાઉન્ડના અંતે અમારો ઉમેદવાર આગળ છે અને હજુ આ લીડ લગભગ 20,000 કરતાં વધારે મતોથી જીતશું એમાં કોઈ શંકા નથી. 60% ઉપરનું કાઉન્ટિંગ પૂરું થઈ ગયું છે અને દરેક સમાજના લોકોએ ખૂબ પ્રેમ વરસાવ્યો છે ભારતીય જનતા પાર્ટી ઉપર. લોકોનો આભાર માનીએ છીએ અને આજે કોંગ્રેસના છુપડા સાફ થઈ ગયા છે. જે રીતે ફાંકા ફોજદારી કરતા હતા, જે રીતે વાતો કરતા હતા, એવું કંઈ છે નહીં અને રિઝલ્ટ ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં છે. જનમત અમારી સાથે છે. ભરતભાઈ, કાઉન્ટિંગ સેન્ટરમાં જ્યારે શરૂઆતથી કુંવરજીભાઈ આગળ હતા, તો શું માહોલ હતો અંદર? ટ્રેન્ડ પહેલેથી આગળ જ છે. દરેક બૂથમાં 50%, 45%, 55%, ક્યાંક અમુક બૂથોમાં થોડા ઘણા મત આગળ પાછળ હશે, પણ દરેક રાઉન્ડમાં અમે આગળ જ રહ્યા છીએ અને લીડ વધતી જાય છે ધીરે ધીરે. 13,000 સુધી લીડ પહોંચી ગઈ છે અને મને લાગે છે કે 25,000ની લીડ પરફેક્ટલી આવશે. મહેનત ખૂબ કરી હતી આપે પણ આ ચૂંટણીની અંદર, વાજતે ગાજતે આપ પણ વોટ કરવા ગયા હતા. શું આ જસદણની જનતાનો વિજય છે, આપની મહેનતનો વિજય છે? ભારતીય જનતા પાર્ટીનો વિજય છે, જસદણની જનતાનો વિજય છે, કુંવરજીભાઈ બાવળિયાનો વિજય છે અને ભરતભાઈ બોગરાનો વિજય છે. વર્ષોથી આ વિસ્તારમાં ભાજપનું સંગઠન ઊભું કરતા હતા. સ્વાભાવિક છે કે 15 વર્ષથી જે માણસે સંગઠન ઊભું કર્યું અને આજે જીત થાય તો સૌથી વધારે ખુશી મારા અંદર હોય. એક આખરી સવાલ આપને કરવા માંગીશ. જે આખી જીત છે, આ કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો હતો, ખૂબ મહેનત કરી હતી. આ જીતના શું અંદાજા લગાવી શકાશે? કારણ કે આગામી લોકસભા ચૂંટણી પણ છે. નહીં, કોંગ્રેસ જેવું કંઈ છે જ નહીં. આ વિસ્તારના લોકો વિકાસ સાથે જોડાયેલા છે. શું કહેશો તમે? આપ સાંભળી રહ્યા હતા કે ભરત બોગરા જે અમારી સાથે વાત કરી રહ્યા હતા. જનક, જીતનો જશ્ન જે છે એ ધીમે ધીમે જસદણમાં શરૂ થઈ ગયો છે. બહાર ફટાકડાઓ ફૂટી રહ્યા છે અને ભરત બોગરા સીધા કાઉન્ટિંગ સેન્ટરથી અમારી સાથે જોડાયા હતા અને તેમણે જે વાતચીત કરી તેમાં એ ખૂબ ખુશ છે અને વિજયનો વિશ્વાસ જે છે તેમના ચહેરા પર સાફ સાફ જોઈ શકાય છે. જનક, આજ ભરત બોગરા 1 વર્ષ પહેલા કહેતા હતા કે કુંવરજી બાવળિયાની હાર થશે. સમય બદલાયો છે અને એટલા જ માટે આપ જુઓ કે કુંવરજી બાવળિયાની જે લીડ છે લગભગ 10,000થી વધુની છે. તો ભાજપ કહી રહ્યું છે અને ભાજપને ઉત્સાહ છે કે કદાચ જીત એમની થઈ શકે છે. ગૌરવ પણ જોડે. ગૌરવ, જે લીડ છે 11,000 10,000ની આસપાસ જ રહી રહી છે. શહેર છે, વાંધો ન આવે. કહી શકાય કે જસદણ વિધાનસભા વિસ્તારની વાત કરીએ તો જસદણ, વિંછિયા અને આટકોટ વિસ્તાર છે, જેમાં કોઈ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણવામાં આવે છે તો કોઈ જગ્યાએ કોંગ્રેસનો ગઢ ગણવામાં આવે છે. પાટીદાર મતો ઉપરાંત કોળી મતો નિર્ણાયક છે. જે પ્રમાણે લીડ વધે છે ઘટે છે, પરંતુ સમર્થકોનો ઉત્સાહ હજી ક્યાંય ઓછું થવાનું નામ લેતો નથી. જે સમર્થકો છે હજી હાલ પણ વી ફોર વિક્ટરીની સાઇન કરીને ભારતીય જનતા પાર્ટીની જીત સાથે તેઓ દાવો કરી રહ્યા છે. કેટલાક સમર્થકો જોડાયા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે આ જીત કોની? આ જનતાની જીત છે, ભાજપની જીત છે કે કુંવરજીભાઈ બાવળિયાની લીડ છે? શું છે? જનતાની જીત છે, જનતાની. ભારતમાં 60 વર્ષથી વિકાસ નથી, એનો વિકાસ છે. ભારત માતા કી. આ કુંવરજીભાઈની જીત છે. કુંવરજીભાઈ કાયમી માટે લોકારે રહેશે અને આ ખરેખર જો જીત હોય તો કુંવરજીભાઈની છે. કુંવરજીભાઈ કાયમી માટે જેના નાના મોટા કામ કરે છે એ બધા એના સાથે રહેવાના છે અને કાયમી રહેશે. કાયમી કુંવરભાઈ સાથે રહેશે. તમારું શું માનવું છે? આ જે હાલ લીડ વધી રહી છે કે લીડ ઘટી રહી છે, એ કોની છે? કુંવરજીભાઈ બાવળિયાની વધી રહી છે જીત. તમે જોયું કે અન્ય કેટલાક લોકો જોડે તેમની સાથે વાત કરીશું. જે લીડ છે જનતાની લીડ છે, વિજય થશે તો કોનો વિજય થશે? જે ભાજપની જ જીત થશે અને આ જીત છે ને ભણેલા ગણેલા જે આવ્યા છે ને મંત્રી એની જીત છે. બરોબર, ભણેલા લોકો જોડે છે તેમની સાથે વાત કરીશું. શું માનો છો અત્યારે હાલ જે માહોલ ચાલી રહ્યો છે? અમુક રાઉન્ડ થાય તો લીડ વધે પણ છે, લીડ ઘટે પણ છે. અમુક રાઉન્ડના અંતે અમને તો ખબર જ છે અમારા બીજેપી તરફથી કુંવરજીભાઈ, વિજયભાઈ તેમજ નરેન્દ્રભાઈ મોદી, અમિત શાહ સાહેબ, આ બધાના પ્રયાસોથી ભારતીય જનતા પાર્ટી 60 વર્ષના કોંગ્રેસના જૂના શાસનને ધોવે છે. હજી ધોવાનું ચાલુ છે. અત્યારે કુંવરજીભાઈ આવશે. કુંવરજીભાઈ સારામાં સારી લીડથી આવશે. હજી તો 8મો રાઉન્ડ જ પૂરો થયો છે અને 9,000 મતની લીડ છે. મારા મતે હજી થોડું આગળ જવા દો એટલે 40,000ની લીડથી આગળ જશે. બોલો ભારત માતા કી. 40,000 લીડ. શું માનો છો તમે?
જસદણની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થશે અને અત્યાર સુધીમાં કોંગ્રેસ પાર્ટીએ કોઈ પણ જાતનો વિકાસ કર્યો નથી અને અહીંની પ્રજા વિકાસ ઝંખે છે. માટે જસદણની પ્રજામાં ભારતીય જનતા પાર્ટી જો જીતી જાય અને આવી જાય તો જરૂર વિકાસ થશે. જસદણ તાલુકા વિકાસ થશે એવો વિશ્વાસ વ્યક્ત કરે. તમારું શું માનવું છે દાદા? ઘણા વર્ષોથી છો. જસદણની જનતાનો વિજય છે. 70 વર્ષનો જે દુષ્કાળ છે વિકાસનો આ વિસ્તારમાં એનો અંત આવી રહ્યો છે. એટલે જસદણની જનતાનો વિકાસ વિજય છે. જસદણની જનતાનો વિજય છે. તમારું શું માનવું છે? આ યુવાનોની શિક્ષિત બધાની જીત છે અને કુંવરજીભાઈની જીત છે. 9મા રાઉન્ડમાં સાહેબ આગળ છે અને હજુ આગળ ને આગળ જ રહેશે. કુંવરજીભાઈ આગળ છે ને હજુ આગળ ને આગળ ચાલશે. એક વડીલ જોડે તેમની સાથે વાત કરીશું. ઘણા વર્ષોથી જસદણમાં રહેતા છો, શું અનુભવ્યું ને આજે શું લાગી રહ્યું છે? અત્યારે મને એવું લાગે છે કુંવરજીભાઈની પોતાની વ્યક્તિત્વના હિસાબે બી એને ઘણો ફાયદો થાય એવું છે. જસદણની પ્રજાએ નો ડાઉટ એમને સપોર્ટ કર્યો છે, પરંતુ કુંવરજીભાઈનું પોતાનું વ્યક્તિત્વ અને કરેલા કામો બોલે છે. એના હિસાબે કુંવરજીભાઈનો ઓછામાં ઓછા 25 થી 30,000 વોટથી વિજય નિશ્ચિત છે. કુંવરજીભાઈ વ્યક્તિગત કરેલા કામોનો વિજય થશે. તમારું શું માનવું છે? આ જે લીડ છે એ કોની લીડ છે? કુંવરજીભાઈ બાવળિયા જસદણમાં આવે એટલે બ્રહ્મ સમાજના આશીર્વાદ છે. પણ એક કામ કરવાનું છે જનતા હાટું, બરોબર, જનતા હાટું કે રેલવે ચાલુ કરવાની છે. રેલવેની ડિમાન્ડ કરી રહ્યા છે. કઈ રીતે જોવો છો આ જે જનતાનો વિજય છે? કુંવરજીભાઈની લીડ છે, ભાજપની લીડ છે, કારણ કે ઘણા વર્ષોથી વિકાસ થતો થયો તેવો દાવો મતદારો કરી રહ્યા છે. 110% કુંવરજીભાઈની 110% વિજય થવાનો છે. જસદણનો વિકાસ થવાનો. અત્યાર સુધી વિકાસ નથી થયો ને એમ 2.5 વર્ષમાં જસદણની રોનક આવતા 2.5 વર્ષમાં અલગ જ દેખાઈ આવવાની છે. ઘણા મતદારો દાવો કરતા હતા કે પીવાના પાણીની તકલીફ છે, સિંચાઈના પાણીની તકલીફ છે. શું માનો છો? આ જો કદાચ વિજય થાય તો બધા પરિણામો બદલાશે, તો આ જે શકલ બદલાઈ જશે? ચોક્કસ જરૂરથી શકલ બદલાઈ જવાની છે અને કુંવરજીભાઈનો ભવ્ય વિજય થવાનો છે. એને આ વિસ્તારના કામો બધા સરસ રીતે કરેલા છે એટલે એનો ભવ્ય વિજય 25,000થી થવાનો છે. તો તમે જોયું કે સમર્થકો હતા જેમનું સ્પષ્ટ કહેવું છે કે છેલ્લા 60 વર્ષથી જસદણને અન્યાય થતો હતો. હવે જ્યારે કેબિનેટ મિનિસ્ટર અહીંયા ઊભા છે તો કેબિનેટ મિનિસ્ટરનો વિજય થશે અને જસદણની જે 60 વર્ષનો અન્યાય થતો હતો, 60 વર્ષનો વિકાસનો જે દુષ્કાળ હતો તેનો ચોક્કસ અંત આવશે અને ફરી એક નવી શરૂઆત જસદણની થતી જોવા મળશે. જનક આજ જીત થતી હોત ને પેલા કોંગ્રેસની, તો આપ જુઓ કે હજુ પણ લગભગ 10 થી 10,500 11,000થી વધુ મતથી આગળ ચાલી રહ્યા છે બાવળિયાજી. તો ભાજપના લોકો તો ખુશી મનાવી રહ્યા છે, જીતની ખુશી મનાવી રહ્યા છે, માની રહ્યા છે કે બાવળિયાની જીત આસાનીથી થઈ જશે. હવે વાત છે લીડની. નાકિયાજી આપ જુઓ કે 38,056, 49,656 બાવળિયાજી. દિલીપભાઈ ફટાફટ જે લીડ છે હજુ પણ એ લીડ ઘટતી નથી, 11-10 11-10. તો એ સંકેત છે કે હજુ હવે કોંગ્રેસની મુશ્કેલી છે. બિલકુલ ના, આ લીડ સિગ્નિફિકન્ટ ગણી શકાય, કારણ કે ગયા વખતે પણ આટલી જ હતી. એટલે હવે ફરક પડે તો કેટલો ફરક પડી શકે એ પણ છે. અને હવે દાખલા તરીકે આમાં ફરક પડે તો પછી એનો મતલબ એ થયો કે 200, 500 કે 1000ની મતોની કદાચ હાર જીત થશે. પણ હવે બહુ 50% સમય જતો રહ્યો, 50% બાકી છે. એટલે ઘણીવાર આપણે પેલી જે શરૂઆતમાં એ બી ચર્ચા કરતા કે જસદણની પ્રજાએ કેટલાક એવા મુદ્દા નક્કી કરવાના આવ્યા છે કે પક્ષ પલટુને જીતાડવો કે ન જીતાડવો, શાસક સામે વિપક્ષને મજબૂત કરવો કે ન કરવો, અને માત્ર તમને લાલચ આપે કે પ્રધાન હશે તો આમાં તો કેબિનેટ મંત્રી હતા એ પહેલાથી જ હતા. જો એ કદાચ ન હોત તો કદાચ ફરક પડ્યો. હા, એટલે એ બધી બાબતો છે એમાં મતદારો વિચાર પણ એવું છે કે આપણે મેં કહ્યું પ્રમાણે હંમેશા આપણે વિચારતા હોય છે એના કરતા મતદાર અલગ વિચારતો હોય છે, સ્થાનિક દર હોય છે. એટલે એમ ઘણીવાર એ બી લાલચ થઈ જાય કે બધું સિદ્ધાંતોને બાજુમાં છોડો, મારા વિસ્તારનું કદાચ કામ થઈ જતું હોય તો હું કરી નાખું. એટલે હવે આપણે એને દોષ દેવાનો પણ મતલબ નથી. અને આ શહેરી વિસ્તાર બી નથી, ગ્રામીણ વિસ્તાર વાળો વિસ્તાર વધારે છે. એટલે આ બધા મુદ્દાઓ ત્યાં ચાલ્યા હોય. આપણે જે ચર્ચા કરતા હોય પણ મતદાન આપવા જઈએ ત્યારે મતદાર છેલ્લે શું વિચારતો હોય છે એ પણ બહુ અગત્યનું હોય છે. આપણે એક થોડા દૂર રહીને દરેક મુદ્દાને જોતા હોય છે. હવે ખેડૂતોની મુશ્કેલી વાળી વાત સાચી છે અને 3 રાજ્યોમાં કોંગ્રેસ જીતી એટલે મુદ્દો પ્રબળ થઈને આગળ આવ્યો. એટલે આપણે તો ઈચ્છીએ છીએ કે મુદ્દો થોડો વધારે પ્રબળ રીતે આગળ આવે. પણ હવે ગુજરાતમાં સ્થિતિ ઊંધી છે. શહેરીકરણ વધ્યું છે, ગામડાનો વિસ્તાર ઓછો છે અને ગામડાનો માણસ છે શહેર તરફ જોતો થયો છે. હવે ગામડું સુધરે એના કરતા શહેરમાં જઈને હું શું કરી શકું એ પ્રકારની એક માનસિકતા ઊભી થઈ છે. એ સાચી છે કે સારી છે એવું આપણે નથી કહેતા, પણ એ છે. હવે એ માનસિકતા બદલાવાનું કામ એ ગામડા ઉપર આપણે આધાર રાખીએ એના કરતા આપણા ઉપર છે અથવા તો સરકાર ઉપર છે કે શહેરીકરણ એ પોતે એક સમસ્યા છે. જ્યાં સુધી ન સીધી શકે કે શહેરીકરણ છે એ નોકરી મળી જાય એનો ઉપાય નથી. એ શહેરીકરણ ધીરે ધીમે સમસ્યા થવાનું છે. પણ એ સમજશું ત્યાં સુધીમાં એ સમસ્યા બહુ
મોટી થઈ ગઈ હશે અને ગામડાઓ પણ એ ખતમ થઈ રહ્યા છે, સમસ્યા પણ એક મોટી આજે જે સમસ્યા. ચૂંટણી છે એ પ્રજા આ મુદ્દો સમજી શકે એમ નથી. એ પણ એક વસ્તુ આપણે યાદ રાખવી પડે. એ મુદ્દો આપણે જે રીતે એમને માટે તો શહેરમાં આવ્યા એટલે કામ મળ્યું એ એટલા પૂરતી જ એની વાત 12,000 ની છે. આ લીડ થઈ ગઈ છે અને 50,000 નો આંકડો વટાવી ચૂક્યા છે. 12,000 ની લીડ ખૂબ જ મહત્વપૂર્ણ લીડ છે અને સંકેત મળી રહ્યા છે બાવળિયાજીને કે તેમનું બળ બરાબરનું કામ કર્યું છે. તેજસ્વીબેન, ઓલ ઓવર જે બાબત છે કે જેમ એમના અહીંયા તો બાવળિયાજી અને ભાજપ બંને ભેગા થયા એટલા જ માટે કદાચ આ એક આંકડા આપણે જોઈ રહ્યા છીએ. સાચી વાત છે, કારણ કે મેં જે પ્રમાણે પહેલા પણ કહ્યું કે પક્ષની તો જીત હોય પણ સાથે સાથે વ્યક્તિગત કોણ વ્યક્તિ છે એનું પણ મહત્વ હોય છે અને ઘણા બધા ફેક્ટર્સ હોય. જાતિગત જે હોય, જાતીય સમીકરણ, સામાજિક સમીકરણ, એમના આટલા બધા વર્ષોના રાજકીય અનુભવ, પોતે આટલા બધા ગ્રાઉન્ડ પર રહેલા હોય, પોતે આટલી બધી મહેનત કરી હોય, લોકોના સંપર્કો, લોકોના સારા નશા અત્યાર સુધી જે કામ પ્રસંગોમાં નહોતા ગયા થયા, હોય. આમ કહેવાય કે જસદણ વિંછિયાનો વિસ્તાર બહુ અતિ પછાત કે રસ્તાઓ હજી પણ ખરાબ છે, હવે કામ થશે અને એ જ અપેક્ષાએ કદાચ લોકોએ મત વોટ આપ્યા આપ્યા છે. હોય. ઘણી બધી બાબતો આ સંકળાયેલી હોય છે. રાજ્ય સરકારના કામો જે પ્રમાણે કરવાના હોય એ પ્રમાણે પોતે તો મિનિસ્ટર છે, ખાલી ધારાસભ્ય પણ સરકારના હોય તો વધારે કામો કરાવી શકતા હોય. એટલે વિસ્તારને ચોક્કસ ફાયદો થાય અને એ મત વિસ્તારના લોકો સારી રીતે સમજતા હોય છે. તો જસદણમાં પહેલા વિકાસ ન થયો એ પણ એક સરકારની પણ એક બેદરકારી કહેવાય કે ભાઈ આપ એ જસદણ વિસ્તારનો વિકાસ ન કરે. આમ વિકાસ ગુજરાતમાં બહુ થયો છે, એ પણ એક આપની પાસે આવશે. પરંતુ દિનેશભાઈ, ઓલ ઓવર જે હવે લાગતું નથી કે ભાઈ નાકિયાજી લગભગ ગેપ જો 13,000 થઈ ગયું છે, તો જે લીડની જ વાત હતી કે ભાઈ લીડ 10,000, 15,000, 20,000, ભાજપ લોકો તો કહી રહ્યા છે 51,000, એ તો નહીં થાય, પરંતુ 10 થી 20,000 ની અંદર રહેશે. ના, બિલકુલ. જો અત્યારે જે આંકડાઓ આવી રહ્યા છે એ મુજબ જોવા જઈએ તો 10,000 આસપાસની લીડથી બાવળિયા સાહેબ જીતે એવું લાગી રહ્યું છે. પરંતુ મેં વારંવાર કીધું ને ફરીથી કહું છું કે પેટા ચૂંટણીમાં દર વખતે માહોલ આ રહ્યો છે. ભરત બોગરા જ્યારે પેટા ચૂંટણી લડ્યા ત્યારે પણ આ જ પરિણામ હતું. લોકો કામોની વાત કરતા હોય ત્યારે પેટા ચૂંટણીમાં ફરજિયાત એટલે કે કહેવાય ને કે એક વિચારધારાથી મત દેતા હોય છે કે ભાઈ અમારા સમાજના કામ, અમારા લોકોના કામ થશે, જસદણ તાલુકાનો વિકાસ થશે, કારણ કે સરકાર જેની હોય છે. બીજી વાત એ છે કે 25 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે, પણ એની પહેલા કોંગ્રેસની સરકાર હતી, ત્યારે પણ આ વિસ્તારમાં કોંગ્રેસના ધારાસભ્યો ચૂંટાયા છે, ક્યારે પણ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો ચૂંટાયા નથી. એટલે વાત પેટા ચૂંટણીને લઈને ખાસ હું વારંવાર કર્યો છું અને મારું વતન છે એટલે મને ખબર છે કે જ્ઞાતિ ફેક્ટરો કરતા પણ પેટા ચૂંટણી વધારે કામ કરે છે અને દર વખતે પેટા ચૂંટણીમાં જ ભારતીય જનતા પાર્ટી જીતી શકી છે. બિલકુલ, એ પણ એક હકીકત છે. બોગરાજી પણ ખુદ પેટા ચૂંટણીમાં જીત્યા હતા. ઓલ ઓવર બળવંતસિંહ, એક સવાલ એ થાય કે અહીંયા તો ખેડૂતો પુષ્કળ પ્રમાણ રહે છે અને ખેડૂતોનો જ વિસ્તાર કહેવાય આમ તો એમ એક બાબત એ ચાલે કે ભાઈ કોંગ્રેસ જીતી જશે તો ગુજરાત સરકાર ખેડૂતોના દેવા માફ કરશે. આ બધા ગપગોળા જ પછી નીકળ્યા પછી બિલકુલ દેવા માફી કરતા અમે જે જોઈ રહ્યા હતા, દાખલા તરીકે વ્યક્તિગત હું જોઈ રહ્યો હતો કે કોંગ્રેસના જીતવાથી ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે એ રૂરલમાં મહત્વના કામગીરી કરત ખેડૂતો માટે. જે દબાણ હતું, જે દાખલા તરીકે જે અત્યારે વીમાનો પ્રશ્ન છે આખા 95 તાલુકામાં, એમાં સારી કામગીરી કરી શકે. જે હવે ઢીલી નીતિ અપનાવશે અથવા તો ખેડૂતો જે રોડ ઉપર આવી રહ્યા છે ને એમની સામે જે આક્રમકતા અપનાવાય છે એમાં ઢીલાસ પડી વાત. એટલે ખેડૂતોના કોંગ્રેસના જીતવાથી આખા રાજ્યમાં હું એવું નથી કહેતો દેવું માફ કરી દે, પરંતુ સિંચાઈથી લઈ વીજળીના, માન લો કે 8 કલાક વીજળી આપે છે એમાં કંઈક નિર્ણય લીધો હોત, વીમાના પ્રશ્નો છે એમાં પોઝિટિવ નિર્ણયો 100% સરકાર દબાણમાં આવત, એમાં બે મત નથી. પરંતુ હાલ તો અત્યારે જે પરિણામો આવી રહ્યા છે એમાં જો કે જીતની લગભગ તૈયારીઓ થઈ રહી છે, જીપ પણ શણગારી દેવાઈ છે અને આ જીપમાં કદાચ બાવળિયાજી નીકળે તો નવાઈ નહીં, કારણ કે આંકડો છે સતત વધી રહ્યો. 14,000 ની આસપાસ આ લીડ થઈ ગઈ છે. હવે અવસર નાકિયાજી માટે ખૂબ જ મુશ્કેલી છે. લગભગ હવે માત્ર 8 રાઉન્ડ બાકી છે અને 8 રાઉન્ડમાં પણ માનવ નથી કે જીતી શકે. માટે આપ જોઈ શકો છો કે જે ગાડી જે છે એ ગાડી આવી ગઈ છે અને આ ગાડીમાં વિશેષ પ્રકારથી તેને શણગારવામાં આવ્યું છે. આ ગાડી જે લઈને આવ્યા છે એમની સાથે અમે વાત કરીશું. ગાડી આપ લઈને આવ્યા છો, કોના માટે લાયા છો? અને કુંવરજીભાઈ બાવળિયાના વિજય સરઘસ માટે હું ગાડી લઈને આવ્યો છું અને સારી બહુમતીથી લીડથી જીતે છે એટલા માટે ફૂલ અમે સરકારની પૂરેપૂરી જસદણમાં રેલી કાઢવાની યોજના ઘોડી ગળી છે. કેટલા લોકો આ વિજય સરઘસમાં જોડાશે? જોડાવામાં તો સાહેબ આજુબાજુના ગામમાંથી બધા અનેક વ્યક્તિઓ આવી રહ્યા છે. જેમ સમય આવતો જાય એમ લોકો આવવા મળશે વિજય સરઘસ માટે અને વધારે મેદનીથી 25,000થી વધારે મેદનીથી માણસો આવે
એવી અમારે બધાની આશા છે. કેવી તૈયારીઓ છે? અમારી તૈયારી ફૂલ તૈયારીમાં જ છે અમે, અને 15,000 થી 25,000 ની અમારી લીડ થશે. આપ જોઈ શકો છો કે જે ગાડી જે છે કુંવરજીભાઈ આ જ ગાડીની અંદર સવાર થઈને નીકળશે તે પ્રકારથી આ ગાડીને શણગારવામાં આવી છે અને આ ગાડી જે છે તૈયાર છે વિજય સરઘસ માટે. કેમેરા પર્સન કિશોર વાડોલિયાની સાથે અમિત રાજપૂત, ઝી મીડિયા, જસદણ. લગભગ 14,000 થી આ વધુની લીડ બાવળિયાજી આગળ ચલી રહ્યા છે. 60,000 ની આસપાસ પહોંચી ગયા છે બાવળિયાજી. ઓલ ઓવર આપ જુઓ કે જસદણમાં આ વખતે 15,000 કેબિનેટ મંત્રી બનાવ્યા ત્યારબાદ પુષ્કળ કામ થયા છે અને માનવામાં આવી રહ્યું છે કે પહેલીવાર કોઈ સરકારમાં બેઠેલો વ્યક્તિ આટલા બધા કામ કરી છે. અને દિલીપભાઈ, એ જ કદાચ મેસેજ ગયો છે અને આ જ મેસેજના કારણે કદાચ આ વોટિંગ થયું છે. જે એક તરફ અત્યાર સુધી આ ગઢ હતો, આ ગઢમાં હવે મુશ્કેલી પડી છે કોંગ્રેસને. નેતા બી ગયો અને બીજેપીના પોતાના જે મતો હતા એ જળવાઈ રહ્યા છે એવું બી આપણે કહી શકીએ. અને ભલે બહારથી તૂટ્યા તો કોંગ્રેસના જ છે અને કોંગ્રેસનો એનો કારણ કે ઉમેદવાર જતો રહ્યો છે. કોંગ્રેસનો પોતાનો જે ઉમેદવાર હતો ને એમના પોતાના વ્યક્તિગત મતો જે હતા, જે એમ કહે છે કે મારા જ મતો હતા, તો એમનો એ દાવો અહીં સાચો પણ અત્યારે વ્યક્તિ મહત્વપૂર્ણ બની ગયો ખરો. બંને કોમ્બિનેશન હોય છે. એમાં જે તેજસ્વીબેને કીધું વાત બી સાચી હતી કે ચૂંટણી જેમ નીચે જાઓ એમ વ્યક્તિ મહત્વનો બનતો જાય અને લોકસભા તરફ જાઓ એમ પક્ષ મહત્વનો બનતો જતો હોય છે. એટલે આ વચ્ચે વાળી વાત હતી 50-50% જે તેજસ્વીભાઈને કહ્યું. અહીંયા કુંવરજીભાઈ સાબિત થઈ ગયા, દિલીપભાઈ નક્કી છે, કારણ કે કોંગ્રેસમાં પણ જીતતા હતા અને ભાજપમાં પણ જીત્યા. તો અહીંયા એમણે પાર્ટી પક્ષ કોઈ પણ હોય, પક્ષ કોઈ પણ કરતા એમનું કદ એમણે સાબિત કરી એટલે આમાં વાત એ નથી કે જીતે તો જસ એને જ મળવાનું છે. હકીકતમાં જસદણમાં જે કોંગ્રેસમાં સર્વે સર્વા કુંવરજી બાવળિયા સિવાયની નેતાગીરી કોઈ બીજી ઓપ્શન હતું જ નહીં. બીજું જે કેડર હતી એમાં દાખલા તરીકે બોળાભાઈ હતા, એ પણ એના જે ચેલા તરીકે ચૂંટણી લડ્યા હતા પછી અને આ વખતે એ પણ વધારે નિષ્ક્રિય આવે એવું લાગે છે. બીજી વાત એ છે કે અવસરભાઈ નાકિયા એટલે એ પણ કુંવરજીભાઈ બાવળિયાના થકી જ ચૂંટણી જીતેલા વ્યક્તિ હતા. એટલે કોંગ્રેસની જે આખી કેડર હતી તે સંપૂર્ણપણે સાફ થઈ અને ભારતીય જનતા પાર્ટીમાં પૂરક બની છે. એટલે આ પરિણામ છે ને એ હું તો એવું માનીશ કે વ્યક્તિગત કુંવરજી બાવળિયાની ઇમેજ અને કુંવરજી બાવળિયાની જે ટીમવર્ક હતી એનું ભાજપમાં જવાથી ભાજપની જીત થઈ છે એવું માની શકાય. તેજસ્વીબેન, આપ સમજ છો કે ભાઈ મૂળ કારણ ભારતીય જનતા પાર્ટી એ કેડર બેઝ પાર્ટી છે, એટલે એનું સંગઠન છેક બૂથ લેવલ સુધીનું છે અને સાથે સાથે કુંવરજીભાઈ આવે અને પાછા મિનિસ્ટર હતા, એટલે બધી જ વસ્તુ ભેગી થઈ અને એના લીધે સારું પરિણામ મળ્યું. એટલે જ અત્યારે 11મા રાઉન્ડમાં આપણે 14,000 મતોથી ભાજપ આગળ છે. જે 9,000 માં કોંગ્રેસમાંથી 9,000 લીડથી જીતા હતા અને સ્વાભાવિક છે. હમણાં ઘણી બધી ડિબેટો મેં પહેલા પણ જોઈ કે તમે જ્યારે એ વખતે રાજ્યસભાની ચૂંટણી થઈ ત્યારે 12 ધારાસભ્યો ગયા, એની વાત મેં બધી ડિબેટોમાં લગભગ સાંભળી. એટલે હું ચર્ચા કરવા ફરી માંગુ છું કે એ બાબતો પણ એટલા માટે એ વખતે બધા જે ધારાસભ્યો ગયા બધા સક્ષમ હતા, હોશિયાર હતા, સમજુ હતા. એ પણ આવું જ સમજતા હતા કે વિસ્તારને ફાયદો થશે, એટલા માટે જ બધા ધારાસભ્યોએ વિચાર્યું કે ચાલુ એનો મતલબ એનો એ થયું કે તમારે ભેગા તમારી જે શક્તિ હતી એ શક્તિ તમારે શક્તિનો વધારો થાય, તમારે સરકાર બનાવવાની હતી, તમારે વિસ્તાર જ કરવો હોય તમારા વિકાસનો. તો કોંગ્રેસના ધારાસભ્યો એવું ન વિચારે કે હું ભાજપમાં ગુજરાતની પરિસ્થિતિ